અત્યાર સુધી પેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું હું જયારે લોજિક ભણાવતો હતો ત્યારે શું થયું હોય, તમને એવું લાગ્યું હોય આ તો ઈઝી છે, પણ હવે જયારે એક્સરસાઇઝ જોવો છો ત્યારે હિંમત નથી હારી જવાની. એક્સરસાઇઝ તો તમને ગુમરાહ કરવા માટે આડા હવડું ગમે તેમ કરી અને મૂકેલી હોય છે, બરાબર. બાકી વસ્તુ જે મેં 4 વાક્યો તમને લખાવ્યા ને એની બહારની ક્યારેય કોઈ પણ નથી. શું છે? મેં જે તમને 4 વાક્યો લખાવ્યા એની બહાર એની કોઈ પણ એક્સરસાઇઝ ક્યારેય નથી. આ યાદ રાખજો. ઓકે, પડે ખબર મારો કહેવાનો મતલબ? તો જો કે હું આને પહેલા તો આખી વાંચીને તમને સમજાવી દઉં કે એક્સરસાઇઝ હોય કેવી રીતના. કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ? ક્વેશ્ચન માર્ક. બરાબર, અહીંયા કન્ફ્યુઝન થાય મારે પ્લીઝ વાળું લેવું કે ક્વેશ્ચન વાળું લેવું. એ શું ક્યાં કેવી રીતના કરું ને હું હવે તમને કહું છું. આ કોણ કહે છે કે સેડ રોમિલ? કોણ બોલે છે? સેડ રોમિલ. ઓકે, હવે કોને બોલે છે? તો જો આઈ એમ સોરી, જવાબ એને કોક આપે છે. આઈ એમ સોરી સી ઇઝ નોટ, એ નથી, એ છે નહીં. હુ સ્પીકિંગ? કોણ બોલો છો? ક્વેશ્ચન માર્ક. સેડ માલતીબેન. બરાબર, એક આ માલતીબેન કરીને વ્યક્તિ છે એ આખું બોલે છે, પણ આ એક આખું જે બોલ્યા એમાં વાક્ય કેટલા થયા? 1, આ 2 ના 3, અને બધા વાક્યનો પાછો પ્રકાર અલગ હોય. આવું પણ બની શકે છે ને, બધા વાક્ય છે એનો કદાચ પ્રકાર પણ અલગ હોઈ શકે છે, આવું પણ બને. પછી કે માય નેમ ઇઝ રોમિલ, ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક? પણ હવે અહીંયા પાછળ એવું નથી આપેલું કાંઈ કે કોણ બોલે છે એવું. અહીંયા પાછળ એવું કાંઈ આપેલું નથી કે કોણ બોલે છે. તો આનો આ જવાબ આપે છે તો આ કોણ બોલતું હોય? રોમિલ જ બોલતો હોય ને. જો પેલા રોમિલ બોલ્યો કે હું તૃપ્તિ જોડે વાત કરી શકું, તો આ માલતીબેન કરીને કોકે ફોન ઉપાડ્યો છે, એ કહે છે કે આઈ એમ સોરી સી ઇઝ નોટ, એ છે નહીં, કે કોણ બોલો છો? તો માય નેમ ઇઝ રોમિલ. તો આ રોમિલ આવ્યો તો આ રોમિલ બોલતો હોય ને આખું વાક્ય. બરાબર, કે ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક? તમે જાણો છો કે ક્યારે એ પાછી આવશે? તો આ રોમિલ બોલતો હોય તો સી વોન્ટ એટલે કે વિલ નોટ બી બેક ટિલ 10, એક 10 વાગ્યા સુધી પાછી આવશે નહીં. સી વોન્ટ બી બેક ટિલ 10, 10 વાગ્યા સુધી પાછી આવશે નહીં. તો આ વાક્ય વળી પાછું કોણ બોલતું હોય? તો કે માલતીબેન. પડે ખબર? ક્યારેક આવું બનશે કે જે પહેલી લાઈન છે ને એ બોલનાર આપેલું હોય, બીજી લાઈન બોલનાર આપેલું હોય, ત્રીજી ચોથી લાઈન બોલનાર આપેલું હોય નહીં. તો પહેલી લાઈન બોલનાર હોય ને, ત્રીજી લાઈન વળી પહેલી લાઈન જે બોલતો હોય ને, પહેલી ને ત્રીજી લાઈન બે સરખી હોય, અને બીજી ને ચોથી લાઈન બે બોલનાર સરખા હોય. કેમ કે આ શું છે? એક પ્રકારનું કન્વર્જેશન છે. શું છે? આ એક પ્રકારનું કન્વર્જેશન છે. તો કન્વર્જેશનમાં હંમેશા એવું જ હોય કે એક વ્યક્તિ બોલે, બીજો સાંભળે, વળી પાછો બીજો બોલે, વળી સાંભળે. પડે છે ખબર? તો હવે અહીંયા એક ખાસ છો, હંમેશાને માટે પહેલી પ્રાયોરિટી કોઈ ચિહ્નને આપવી. ચિહ્ન એટલે પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. બરોબર, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો હંમેશાને માટે પહેલી પ્રાયોરિટી એ ચિહ્નને આપવી. એટલે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પ્લીઝ પણ લઈ શકાય, કે વિનંતી કરે છે એવું પણ લઈ શકાતું હતું ને. બરોબર, તો આપણે પહેલી પ્રાયોરિટી છે એ પ્રશ્નાર્થને આપવાની. તો આ રોમિલ બોલે છે ને, રોમિલ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ને જોડવા માટે આસ્કડો વપરાય. બરાબર, આસ્કડો હવે કોને કહે છે? માલતીબેન. હાલો, તો આટલું થયું કે રોમિલ આસ્કડો માલતીબેન. બરાબર, હવે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે એમાં કંજેક્શન શું આવે? ઇફ અથવા વેધર. કંજેક્શન શું આવે? ઇફ અથવા વેધર. પણ પ્રશ્નાર્થ વાક્યમાં કંજેક્શન ત્યારે આવે કે જો રિપોર્ટિંગ સ્પીચ છે એની શરૂઆત
WH શબ્દથી ન થઈ હોય. રિપોર્ટિંગ સ્પીચ છે એની શરૂઆત WH શબ્દથી ન થઈ હોય. તો અહીંયા તો નથી થઈ, તો આપણે કન્જેક્શન મૂકશું if. ઓકે, હવે આપણે પ્રશ્નાર્થમાં નિયમ શું હતો? પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. પ્રશ્નાર્થમાં નિયમ શું હતો? પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. તો હંમેશાને માટે જો અહીંયા કેન વપરાણું. કેન એટલે શું છે? મોડલનો શબ્દ છે ને. તો મોડલના શબ્દ હંમેશા ક્યાં હોય? ટુ બી ના રૂપની જગ્યાએ. અને જ્યારે વાક્યમાં મોડલનો શબ્દ હોય ત્યારે વાક્યમાં ટુ બી રૂપ હોય નહીં. તો આ ટુ બી રૂપ કહેવાય ને કેન. અને આ સબ્જેક્ટ, તો આને આગળ લઈ લ્યો અને પાછળ લઈ લ્યો. તો આઈ છે. આઈ કેટલામાં પુરુષ? પેલો પુરુષ છે. તો પેલો પુરુષ છે એ કોના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. તો આ લાઈનનો બોલનારો એ સબ્જેક્ટ કહેવાય. તો સબ્જેક્ટ છે રોમિલ એટલે હી. રેડી? રોમિલ માટે શું વપરાય? હી. કેન છે એનું હંમેશા માટે મોડલ શબ્દ બદલાઈ નાખવાના કુડ. સેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ. બરાબર? કેન નો કુડ. હવે આ સ્પીક, તો આપણે સ્પીક એમ નામ રાખી દેશું. ટુ તૃપ્તિ. ચલો આ તૃપ્તિ પણ એમ નામ. આ અહીંયા પ્લીઝ તો વિનંતી કરી છે. બરાબર? એટલે અહીંયા પાસે બીજું કઈ દર્શાવવાની જરૂર નથી. પણ આ પ્લીઝ વતી એક રિક્વેસ્ટ કરીને બોલેલું છે ને. તો આ પ્લીઝ શબ્દ વતી જો તમારે લોકોએ અહીંયા એવું દર્શાવવું હોય કે રોમિલ આસ્ક્ડ. બરાબર? અહીંયા તમે રિક્વેસ્ટેડ શબ્દ આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ, આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ આવું લખવું હોય તો ચાલે, પણ આવું કઈ લખવાની જરૂર નથી. તો આ પહેલા વાક્યનું કામ પૂરું થયું. હવે ખાસ જોજો, આ પહેલું વાક્ય કેવું છે? જો આમાં કેવું છે? આ સાદું વાક્ય છે, આ સાદું વાક્ય છે, આ પ્રશ્નાર્થ વાક્ય છે. માલતીબેન જે બોલે છે બીજી વખત, એમાં ટોટલ કેટલા? 3 વાક્યો છે. તો હવે તમે આ 3 હોય ત્યારે શું કરશો એ જુઓ. તો આમાં પ્રાયોરિટી કેવી રીતના આપવાની? હંમેશા માટે પેલા પહેલું વાક્ય જોવાનું, પછી બીજું વાક્ય જોવાનું અને પછી ત્રીજું વાક્ય જોવાનું. તો પહેલું વાક્ય સાદું વાક્ય છે. તો આ જી બોલે છે એ આને જવાબ આપ્યો ને. હવે અહીંયા તમે ટોલ્ડ લખો તોય ભલે ને રિપ્લાઇડ લખો તોય ભલે, ભાઈ હરખું થયું જવાબ આપ્યો એટલે. તો હવે અહીંથી લખીએ કે આ માલતીબેન. બરાબર? માલતીબેન રિપ્લાઇડ. માલતીબેન રિપ્લાઇડ કોને છે? રોમિલને. બરાબર? તો આ રોમિલ આગળ આવ્યું. રોમિલ માટે હિમ વાપરો તો હાલે. રેડી? હિમ. તો આ કન્જેક્શન શું થાય? ધેટ થાય. સાદા વાક્યમાં કન્જેક્શન ધેટ આવે ને. હવે આઈ કેટલામ પુરુષ? પહેલો પુરુષ. એટલે કોણ? આમાં પહેલો પુરુષ સબ્જેક્ટ મુજબ ચેન્જ થાય. સબ્જેક્ટ કોણ છે? માલતીબેન છે. તો માલતીબેન એટલે સી. એમ છે. હવે એરા નીચે તરફ હતા એ લાઈન ના. તો એમ ઇજાર હોય તો વોઝ વેરમાં જાય ને. તો સી એર એક વચન એટલે વોઝ થશે. સોરી. બરાબર? તો સોરી. પછી આ વાક્ય અહીંયા પૂરું થયું. તો તમારે આ વાક્યને અહીંયા પૂરું નથી કરવાનું. આ વાક્ય અહીંયા પૂરું થાય છે તો તમારા લોકોએ આ વાક્યને અહીંયા પૂરું કરવાનું નથી. ખાસ જોજો. હવે તમે શું કરશો? આ રીતના કોઈ પણ એક બોલનાર હોય ત્યારે એક કરતા વધુ વાક્ય હોય ને એટલે એને જોડવાના. બરાબર? તો એન્ડ કરીને જોડાય કન્જેક્શન છે. રેડી? હવે આ સાદું જ વાક્ય છે એટલે એન્ડ એડેડ લખવાનું. એન્ડ એડેડ અને કન્જેક્શન ધેટ. કન્જેક્શન તો ધેટ રાખવાનું જ. બરોબર? એન્ડ એડેડ સાદું વાક્ય છે એટલે એન્ડ એડેડ યાદ રાખજો. એન્ડ એડેડ કન્જેક્શન ધેટ. બરોબર? તો આ સી કેટલામાં પુરુષ? કેટલામાં પુરુષ? ત્રીજો પુરુષ. એમાં કોઈ ચેન્જ થાય નહીં. તો આ સી.
ઈસ છે એટલે નીચે વહી જશું, એમિજાર વોઝ અને વેરમાં, તો વોઝન્ટ થઈ જશે વોઝન્ટ. હજી વાક્ય પૂરું નથી થયું તો આપણે પૂરું નહીં કરીએ. હવે અહીંયા એન્ડ એડેડ જ કરવાનું છે, પણ એ એન્ડ એડેડ કેવી રીતના કરશું? જો સાદું વાક્ય હોય તો એન્ડ એડેડ ના કન્જેક્શન ધેટ પછી વાક્યનું ચાલુ કરી દેવાનું, બરોબર. પણ અહીંયા પ્રશ્નાર્થ છે તો એન્ડ થી તો જોડવું જ પડશે. તો અહીંયા એન્ડ લખશું પણ એડેડ નહીં લખીએ. શું લખશું? આસ્કડ લખશું. પ્રશ્નાર્થ છે એટલે એનું આસ્કડ થાય ને. હવે કન્જેક્શન શું મૂકશું? ઇફ અથવા વેધર, પણ ક્યારે? જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત છે WH થી થઈ હોય તો કન્જેક્શન આવે નહીં. જે શબ્દ છે એ જ ખુદ કન્જેક્શન હોય તો વુ નું વુ, સ્પીકિંગ એક જ શબ્દ છે લખ નાખો સ્પીકિંગ, એમાં કઈ ટુ બીન રૂપ કે એવું છે નહીં. તો અહીંયા વાક્ય આ બીજું વાક્ય પૂરું થયું. પડી ખબર? એક વ્યક્તિ બોલનાર હોય એટલે એને એક અથવા એક કરતા વધારે વખત બોલેલ હોય તો તમારે ચેન્જ આવી રીતના કરવો. સમજાય ને? તો ચેન્જ છે આવી રીતના કરવો. એન્ડ એડેડ થી આ જોડવું, આ એન્ડ આસ્કડ થી મેં જોડ્યું એટલે જેવું વાક્ય એવું જોડાણ થાય, બરોબર ને? આ તો વાક્યના પ્રકાર ઉપર આધારિત છે ભાઈ. જેવું વાક્ય છે એવું જોડાણ થાય. ઓકે, હલો બીજું જોઈએ કે માય નેમ ઇઝ રોમેલ, ડુ યુ નો વોટ ટાઈમ શી વિલ બી બેક. તો આ કોણ બોલતું હોય? રોમેલ, બરોબર. તો પેલું વાક્ય કેવું છે? સાદું. સાદું વાક્ય છે તો રોમેલ ટોલ્ડ. રિપ્લાય પણ ચાલે, પણ આપણે એકમાં રિપ્લાયડ લખાવી છે એટલે વધારે વખત રિપ્લાયડ લખાવું નહીં. એક વખત આવી જાય ને રિપ્લાયડ, વળી બીજી વાર રિપ્લાયડ હોય તો આન્સરિંગ લખો, બરોબર? આન્સરેડ. પણ આ ટોલ્ડ લખો તો ક્યાંય વાંધો નહીં. રોમેલ ટોલ્ડ માલતીબેન એટલે હર. એક ને એક નામ વપરાય નહીં ને બહુ જાજી વાર, બરોબર? એક નાનો પેરેગ્રાફ હોય તો પેલા માનો કે તમારું લખે કે ભાઈ હી ઇઝ અ સ્ટાન્ડર્ડ 12th સ્ટુડન્ટ, અથવા તો નામ હોય પેલા કે રમેશ ઇઝ સ્ટાન્ડર્ડ 12th સ્ટુડન્ટ, પછી રમેશ વિશે કંઈક બીજું બોલવું હોય તો એના માટે હી વાપરીએ, બરોબર? તો આપણે વસ્તુ શું હોય કે હરેક વખતે નામ ને નામ નો વપરાય, એના માટે સર્વનામ વાપરી લ્યો તો એ વ્યવસ્થિત પેરેગ્રાફ બનશે, એ દેખાશે. પડે ને મારો કહેવાનો મતલબ? ખબર કે એ પેરેગ્રાફ છે શું થશે? એકદમ વ્યવસ્થિત દેખાશે. તો રોમેલ ટોલ્ડ હર. હવે કન્જેક્શન શું આવે આમાં? ધેટ. સાદું વાક્ય છે એટલે, બરોબર? હાલો કન્જેક્શન ધેટ. તો આઈ, મી, માય. માય કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ. કોઈ ચેન્જ થાય? કેટલામ પુરુષ? પ્રથમ પુરુષ થાય, ભલે ત્રીજી જગ્યાએ હોય. આખી લાઈન આડી કીધી છે, આઈ, મી, માય છે ખુદી, તો આ પુરુષ કેટલામો થાય? પેલો પુરુષ થાય. તો પેલો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. તો આ વાક્ય કોણ બોલનાર છે? રોમેલ છે, તો રોમેલ માટે હી. હવે જો આને શું કર્યું છે કે રોમેલ માટે હી મુજબ ચેન્જ કરવું છે. આનું છે માય, બરોબર? તો આ શું છે કે આઈ, મી, માય. તો આ હી, હિમ, હિસ. તો માય ની અંડરમાં શું આવે છે? હિસ. તો આપણે અહીંયા હિસ કરવું પડશે. તો his name is. તો એમિજાર નું ખાનું. એમિજાર નું ખાનું એટલે નીચેની તરફ ઉતરશું ને. એમિજાર નું ખાનું એટલે શું કરશું? નીચેની તરફ ઉતરશું. તો was where. તો એક વચન છે was રોમેલ. ઓકે, હવે આ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું, પણ એક જ વ્યક્તિ બોલનાર છે એટલે વાક્ય વળી પાછું એડ કરવું પડશે. તો એન્ડ કરીને એડ કરો.
અને એ ડેટ તો આવશે નહીં. વાક્ય કેવું છે? તો આસ્કડ કરવું પડશે. રેડી? જો ડુ યુ નો વોટ ટાઈમ સી વિલ બી બેક, આ વાક્ય પ્રશ્નાર્થ છે તો આસ્કડ લખ્યું. હવે કંજેક્શન ઇફ અથવા વેધર, તો અહીંયા આપણે કંજેક્શન મૂકશું ઇફ. ડુ થી ચાલુ થયું છે, આ યુ આગળ લઈ લ્યો, આ જવા દો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હટી જાય. ઓકે, તો યુ કેટલામ પુરુષ? બીજો પુરુષ. યુ કેટલામ પુરુષ? બીજો પુરુષ. ઓબ્જેક્ટ મુજબ ચેન્જ થાય. તો આ બોલનાર છે રોમેલ, તો ઓબ્જેક્ટ કોણ છે? માલતીબેન, તો સી. રેડી? હવે ડુ ની નીચે આવીએ, ડુ ની નીચે આવીએ તો શું થાય? શું થાય? ડુ ને ડસ ની નીચે આવીએ તો ડીડ થાય ને કોષ્ટક મુજબ. તો જો હવે માનો કે હું અહીંયા ડીડ શો કરું તો જવાબમાં ડીડ હાલે? જવાબમાં ડીડ નહીં હાલે. એનું કારણ તમને કહું, બરોબર? જવાબમાં ડીડ નહીં હાલે એનું કારણ કહું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સ્પેશિયલ નિયમ શું છે? ડીડ હોય તો જમ્પ મારીને ક્યાં જાય? હેડમાં વહી જાય છે ને. જમ્પિંગ નિયમ આપણો હતો એ. ડીડ હોય તો હેડમાં વહી જાય છે. એટલે ડીડ આપણે ક્યારેય ઇનડાયરેક્ટ સ્પીચ લખીએ એમાં શો કરી શકીએ નહીં. તો ડીડ ને કેવી રીતના રખાય? સ્લીપિંગ મોડમાં રખાય. સ્લીપિંગ મોડમાં ડીડ ને નાખીએ એટલે વર્બ ને કેટલામ ફોર્મ લાગી જાય? ત્રીજું ફોર્મ લાગી જાય ને. ડીડ ને સ્લીપિંગ મોડ રાખીએ તો વર્બ ને ત્રીજું. તો હવે આ નો છે તો એનું ત્રીજું ફોર્મ શું થઈ જાય? નોન. અનિયમિત ક્રિયાપદ છે ને, પાછળ એન લગાડો એટલે આ વર્બ નું ત્રીજું ફોર્મ થઈ ગયું. ઓકે, ચલો નોન. પછી વોટ નું વોટ, ટાઈમ, સી કેટલામ પુરુષ? ત્રીજો. કોઈ જાતની ચેન્જ ના આવે, બરોબર? સી. વિલ નો વુડ બી બેક. વાક્ય પૂરું. પડી ખબર? વાક્ય પૂરું. હવે એના પછી છેલ્લે કે સી વોન્ટ એટલે વિલ નોટ. સી વિલ નોટ બી બેક ટીલ 10. તો આ વાક્ય કોણ બોલે છે? માલતીબેન. જો માલતીબેન આયા જ્યારે બોલ્યા ત્યારે આપણે એને રિપ્લાઇડ કીધું. હવે વરી પાછું બીજી વાર આપણે રિપ્લાઇડ કહીશું. રિપ્લાઇડ કેવું હોય તો પણ ચાલશે, વાંધો નથી, પણ આન્સરેડ કયો. તો માલતીબેન અહીંથી લખો, માલતીબેન answered him અને conjunction that. માલતીબેન answered him, conjunction that. સી ત્રીજો પુરુષ, કોઈ પણ જાતનો ચેન્જીસ થાય નહીં. વી અને જુદું પાડો એટલે શું બચાય? વિલ નોટ. તો વિલ નો વુડ નોટ. સી વુડન્ટ. આમ લખો તોય ચાલે, બરાબર? સી વુડન્ટ બી બેક ટીલ 10. બેક ટીલ 10. તો આવી રીતના આ એક્સરસાઇઝ પૂરી થઈ, બરાબર? આવી રીતના આનો ચેન્જ થાય, આવી રીતના આ એક્સરસાઇઝ પૂરી થઈ. ઓકે, એક્ઝામ પેટર્ન નંબર 4, બરાબર? આ એક્સરસાઇઝ સિમ્પલ છે. જેટલી પૂરી થશે એટલી હું પૂરી કરું છું, બાકીની તમારી જાતે પણ પૂરી કરવાની છે. જો હું પેલા સમજાવું છું એક્સરસાઇઝ કે what are you doing now, said નિરાલી. નિરાલી અત્યારે બોલે છે કે what are you doing now, અત્યારે તું શું કરે છે, આવું નિરાલી બોલે છે, બરોબર? જવાબ આપે છે I am doing my exercise, હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. આ કોણ બોલે છે? આકાશ.
હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. આ બોલનાર છે આકાશ. પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. હવે અહીંયા નથી આપ્યું કોણ બોલે છે એવું કે પ્લીઝ હોમવર્ક કરવામાં મારી મદદ કર. શું કહે છે? પ્લીઝ હોમવર્ક કરવામાં મારી મદદ કર. તો કહે છે કે ડોન્ટ વરી, ચિંતા કરમાં વાક્ય પૂરું. આઈ વિલ શ્યોરલી, કે હું ચોક્કસ, હેલ્પ એટલે કે મદદ, યુ ધીસ ઇવનિંગ, આજે સાંજે હું ચોક્કસ તારી મદદ કરીશ. આ બોલે છે આકાશ. તો વચ્ચેનું વાક્ય કોણ બોલતું હોય? નિરાલી. ઓકે, તો હવે કયું વાક્ય કોણ બોલે છે, કેવી રીતના છે, આ બધું જ ફિક્સ થઈ ગયું. કયું વાક્ય કોણ બોલે છે, કેવી રીતના છે, આ તમામ વસ્તુ ફિક્સ થઈ ગઈ. ઓકે, તો જો હવે આપણે આને શરૂઆત કરીએ. વાક્ય પેલું કેવું છે? પ્રશ્નાર્થ છે. ઓકે, જો પ્રશ્નાર્થ ચિહ્ન છે, ડબલ્યુ થી પણ ચાલુ થયું છે. તો નિરાલી આસ્કડ. નિરાલી આસ્કડ. અહીંયા લખ્યું કે નિરાલી આસ્કડ. કોને વાત કરે છે? આકાશ. તો અહીંયા આકાશ. કંજેક્શન ઇફ કે વેધર આવે પ્રશ્નાર્થમાં, પણ WS થી વાક્ય ચાલુ થયું છે એટલે એ ખુદ જ કંજેક્શન રહે. બરાબર? વોટ નું વોટ. હવે પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવો એવો નિયમ હતો. તો પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું હોય શું કરવું પડે? સાદી વાક્ય રચનામાં જવું પડે. તો આ ટુ બીન રૂપ અહીંયા લઈ લઈએ, યુ અહીંયા લઈ લઈએ, એટલે વાક્ય રચના કેવી બની ગઈ? સાદી. તો યુ કેટલામો પુરુષ? બીજો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? ઓબ્જેક્ટ એટલે આ લાઈન બોલનાર છે આકાશ. તો આકાશ છે હી. એમ ઇઝ આર વાળું ખાનું નીચે જઈએ તો વોઝ અને વેર. તો આર આરે એટલે હી આરે વોઝ. ઓકે, ડુઈંગ નાવ નું શું ચેન્જ થાય આ પણ ધ્યાન રાખવાની બાબત છે. આપણે આગળ શબ્દ હતા ને નાવનો ધેન છે, નાવનું ધેન. ચલો, આકાશ જવાબ આપે છે. વાક્ય કેવું છે? સાદું. તો આકાશને રિપ્લાઇડ કહી દઈએ. આકાશ રિપ્લાઇડ નિરાલી એટલે કે હર. બરાબર? કંજેક્શન આવશે, સાદું વાક્ય છે એટલે ધેટ. તો આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. આઈ પેલો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. સબ્જેક્ટ આકાશ એટલે હી. એમ છે તો વોઝ ડુઈંગ. આઈ મી માય પેલો પુરુષ સબ્જેક્ટ મુજબ. તો હી ઇઝ થઈ જાય. His exercise. Okay, his exercise. ચલો, બે વાક્ય પૂરા. ઓકે, હવે વાક્ય નંબર 3 છે. બોલનાર કોણ છે? નિરાલી. બરાબર? વાક્યનો પ્રકાર કેવો છે? વાક્ય છે એનો પ્રકાર કેવો છે? પ્લીઝ થી ચાલુ વાક્ય થયું તો મેં તમને પ્લીઝ વાળો પ્રકાર કીધો હતો ને. રિક્વેસ્ટેડ. શું છે? રિક્વેસ્ટેડ. તો નિરાલી રિક્વેસ્ટેડ આકાશ એટલે હિમ. કંજેક્શન શું આવે છે? ટીઓ. ટુ કંજેક્શન છે ને રિક્વેસ્ટેડ વાળામાં. ટુ. નિયમ શું હતો? પ્લીઝ શબ્દ હટાવી દેવો. પ્લીઝ શબ્દ કાઢી નાખો. હેલ્પ. મી કેટલામ પુરુષ? આઈ મી પેલો પુરુષ. બરાબર? પેલો પુરુષ બોલનાર મુજબ તો નિરાલી છે સી. તો મી ની જગ્યાએ હર લખશું. વિથ હર હોમવર્ક. વાક્ય પૂરું. જવાબ આપે છે આકાશ. આકાશ ટોલ્ડ.
હવે એક ખાસ ધ્યાન રાખજો, આ જો બે વાક્ય છે, એક પહેલું ને એક બીજું. તો આકાશ ટોલ્ડ. હવે જ્યારે ડોન્ટ વરી હોય ને, બરાબર, ત્યારે કન્જેક્શન નું ધેટ મૂકી અને લખ નાખવાનું. આકાશ ટોલ્ડ ધેટ નોટ ટુ વરી લખ નાખવાનું. ડોન્ટ વરી નું શું લખવાનું? નોટ ટુ વરી લખ નાખવાનું. એટલે આ વાક્યનું કામ પૂરું. હવે આ વાક્ય જોડું છે તો એન્ડ એડેડ લખશું. એન્ડ એડેડ કન્જેક્શન ધેટ. ઓકે, એન્ડ એડેડ કન્જેક્શન ધેટ. આઈ કેટલામ પુરુષ? પેલો પુરુષ. બોલનાર છે આકાશ, તો હી. વિલ નું વુડ. શ્યોરલી હેલ્પ યુ કેટલામ પુરુષ? બીજો પુરુષ. તો નિરાલી મુજબ, પણ બીજું છે એટલે હર. હર કન્જેક્શન ધેટ. ઓકે.